પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભાવનગરને શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગ અને મીઠા ઉદ્યોગને લગતા વિકાસ કાર્યોની આપશે ભેટ. મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી રોડ શોનું આયોજન. શહેરના માર્ગો પર કોન્વે દ્વારા રિહર્સલ ચાલુ. મોઢેરા, સુકી અને મસાલી ગામ બાદ ધોરડો બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ. ગામના 100% રહેણાંક હેતુના વીજ જોડાણોનું કરાયું સોલરાઇઝેશન. વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે થશે આવક. પીએમ મોદી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ. ભાવનગર ડિવિઝનની 7 ટ્રેનો હવે જેતપુરના નવાગઢ ખાતે ઊભી રહેશે. નવું સ્ટોપેજ મળવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને મુસાફરીમાં મળશે વધુ સુગમતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરાયો વિધિવત પ્રારંભ. કેન્દ્રીય મંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં પણ આપી હાજરી. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ રાજ્ય પોલીસની ખાસ ઝુંબેશ. રાજ્યમાં નંબર પ્લેટ વગરના 33,000થી વધુ વાહનો સામે કરાયા કેસ, તો ડાર્ક ફિલ્મ ધરાવતા 21,000 વાહનો સામે દાખલ કરાઈ ફરિયાદ. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં થઈ કડક કાર્યવાહી. કર્ણાટકમાં વોટ ચોરીના આરોપ મુદ્દે ભાજપની આક્રમક પ્રતિક્રિયા. પોતાના જ ઉમેદવારની જીત ઉપર પ્રશ્નાર્થ ઉઠાવનારા કોંગ્રેસ ઉમેદવારને ભાજપ નેતા રવિશંકરે યોગ્ય હોમવર્ક કરવાની આપી સલાહ. કહ્યું, દેશની લોકશાહીને આયોજનબદ્ધ રીતે ઘેરવાનું રાજકારણ રમાઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જેન-ઝી સંબંધી નિવેદન મામલે રાજકારણ ગરમાયું. ભાજપ નેતા રવિશંકરે દેશમાં અરાજકતા ફેલાવવાનો લગાવ્યો આરોપ, તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ દેશ વિરોધી નેરેટિવ ઘડવાનો મૂક્યો આક્ષેપ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ મશીનરી પર થયેલા જીએસટી સુધારા મુદ્દે દિલ્હીમાં યોજી મહત્વની બેઠક. કૃષિ ક્ષેત્રમાં જીએસટી નેક્સ્ટ જેન રિફોર્મ પર થઈ વિસ્તૃત ચર્ચા. ટ્રેક્ટરના ભાવ 23,000થી 63,000 સુધી ઘટતા ખેડૂતોને મળશે લાભ. શેરબજારમાં સતત 3 દિવસથી ચાલી આવતી તેજી પર બ્રેક. સેન્સેક્સમાં 388 અંકનો ઘટાડો. નિફ્ટી 25,400ની નીચે બંધ. પીએસયુ બેંક અને એનર્જી શેરમાં લેવાલી. ચાંદીમાં 1,000 રૂપિયાનો વધારો, તો ડોલર સામે રૂપિયો 4 પૈસા મજબૂત. દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. સુરતના લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે જૂનાગઢ, ભરૂચ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનું અનુમાન. ખેલૈયાઓમાં છવાયું ચિંતાનું મોજું.